હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે ચેપ્ટર 2 નું રિવિઝન કરતા હતા, બરાબર? તો બે ચેપ્ટર 2 ના રિવિઝનમાં આપણે છેલ્લો પોઈન્ટ જે શીખ્યો તો કે સંખ્યા નીચેની સંખ્યાની વચ્ચેની સંખ્યાઓ લખો એ આપણે શીખ્યા હતા. હવે જે નવો પોઈન્ટ શીખવાનું છે આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળા. આપણે આગળ શીખી ગયા છે કે સંખ્યા રેખાની મદદથી સરવાળા આપણે કેવી રીતે કરી શકાય છે. તો સંખ્યા રેખાની મદદથી સરવાળા કરવા હોય તેની અંદરથી આપણે જો સંખ્યા રેખા દોરીએ તો આપણે આગળ શીખી ગયા. આપણે સંખ્યા રેખા દોરી હોય તેની અંદર આપણે સરવાળો કરવો છે. કોઈ સંખ્યા આપણે આપી છે એની અંદર તો આપણે કેવી રીતે કરી શકાય છે. તો દાખલા તરીકે અહીં અંદર આપણે શીખીએ કેવી રીતે આપણે કરી શકીએ છીએ. તો અહીંયા આપણને આપેલું છે 3 + 4. હવે આ બે સંખ્યા રેખાની મદદથી આપણે સરવાળો કરવો છે. તો પહેલા આપણે સંખ્યા રેખા દોરી દઈશું. અહીંયા 0 1 2 3 4 5 6 7 અને 8. હવે આની અંદર જો પહેલો અંક છે આપ્યો છે આપણને. પહેલો અંક કેટલો આપ્યો છે 3. તો 3 થી શરૂ કરવાનું અને સરવાળો કરવાનો છે. એટલે આપણે કઈ બાજુ તો જમણી બાજુ ખસવું પડશે. કેટલા અંક ખસવાનું? તો બીજું જે અંક છે એ 4 આપ્યા છે તો 4 અંક ખસવાનું. તો 1 2 3 અને 4. તો જમણી બાજુ આપણે 4 અંક ખસીએ છે તો આપણે જવાબ મળે છે 7. બરાબર? તો આપણે અહીંયા એનો પોઈન્ટ લખવાના છે. તો કયો પોઈન્ટ લખીશું? તો 3 થી 4 એકમ અંતર જમણી બાજુ ખસતા 7 મળે. અહીંયા આપણે લખવાનું છે 3 + 4 = 7. તો આ રીતે આપણે જો સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવાનો થાય તો આપણે આ રીતે કરવાનો થશે કે જે આપણને સંખ્યા આપી છે તેની અંદર જોવાનું કે આપણને કઈ સંખ્યા કેવી રીતે આપેલી છે અને એનો સરવાળો આપણે આ રીતે કરવાનો છે. હવે જોઈએ આપણે 4 + 2. બીજી સંખ્યા જોઈએ 4 + 2. હવે આનો આપણે કરવું છે તો આની અંદર પણ આપણે સંખ્યા રેખા દોરી દઈએ અહીંયા. બરાબર? અહીંયા 0 1 2 3 4 5 6 7 8 અને 9. હવે આની અંદર જો 4 થી પહેલો અંક છે ત્યાંથી શરૂઆત કરીએ તો 4 થી શરૂ કરીને કેટલા અંક? 1 અને 2 અંક ખસવાનું છે. તો 2 અંક તો અહીંયા આવે છે 6. તો અહીંયા પણ આપણે લખીશું 4 થી 2 એકમ અંતર એ બાજુ જમણી બાજુ ખસતા કેટલા મળે છે? 6 મળે. અહીંયા આપણે લખીએ 4 + 2 = 6. તો આપણે આને આ રીતે જવાબ આપણે લાવી શકીએ છીએ કે જે આપણને આપેલો હોય એ રીતે આપણે એને લખી શકીએ. નંબર 3 તેની અંદર લખીએ આપણે 7 + 3. 7 + 3. તો આને આપણે સંખ્યા રેખા પર દર્શાવવું છે. તો સંખ્યા રેખા પર દર્શાવવા માટે આપણે એની અંદર જોઈએ. અહીંયા સંખ્યા રેખા દોરી દઈએ. 0 1 2 3 4 5 6 7 8 9 અને 10. ક્યાંથી ચાલુ કરવાનું છે? તો 7 થી ચાલુ કરવાનું. દરેકની અંદર આપણે જમણી બાજુ જ ખસવાનું છે, ધ્યાન રાખજો. પણ પહેલો અંક હોય ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. તો બીજા અંક આપણે બીજો અંક હોય એટલા અંક ખસવાનો. તો બીજા અંકની અંદર 3 છે. 1 2 અને 3. અહીંયા શું આવે છે? 10. કેટલા આવશે? 10 આપણે એનો જવાબ મળે છે. અહીંયા આપણે લખવાનું 7 થી 3 એકમ અંતર જમણી બાજુ ખસતા 10 મળે. તે આપણે લખી દેવાનું 7 + 3 = 10. તો થઈ ગયો. તો આ રીતે આપણે સરવાળો તેની અંદર કરી શકાય છે. બીજા દાખલા છે આ બે એ તમારે જાતે કરવાના છે. 5 + 3 અને બીજો છે 1 + 7. આ બંને દાખલા છે કે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. તો તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને વધારે એની અંદર ખબર પડી જશે.
બરાબર. તો આ રીતે એને પ્રેક્ટિસ કરીને તમે એને લખી શકાય છે કે આપણે કયો દાખલો કેવી રીતે લખવાનો છે. આ રીતે પ્રેક્ટિસ કરીને લખવાનું. આટલું લખી દો પછી આગળ તમને બાદબાકી વિશે શીખવાડું. હવે જો જે રીતે આપણે સરવાળામાં જોયું એ રીતે જ આપણે બાદબાકીની સરવાળાની અંદર જે રીતે જમણી બાજુ ખસીએ છે એ રીતે આની અંદર આપણે ડાબી બાજુ ખસવાનું છે. કઈ બાજુ ખસવાનું છે? ડાબી બાજુ. જે અંક આપણને પહેલો આવ્યો ત્યાંથી સ્ટાર્ટ કરવાનો અને બીજો અંક હોય એ બાજુ આપણે તેની ડાબી બાજુ ખસવાનું છે. તો ડાબી બાજુ આપણે ખસીએ એટલે આપણને ખબર પડી જશે કે કેટલા અંક આપણે કેવી રીતે ખસીએ છે અને કેવી રીતે આપણને આપેલો છે. અને આથી આપણને આઈડિયા આવશે કે ચલો આપણે આ રીતે ખસી શકે છે કે જે અંક આપણને આપ્યો હોય એની અંદર આપણને ખબર પડે છે. તો અહીંયા જો સંખ્યા રેખાની મદદથી બાદબાકી. હવે જો સંખ્યા રેખાની મદદથી બાદબાકીની અંદર આપણે એક દાખલો જોઈએ કે એની અંદર આપણને આપેલું હોય. દાખલા તરીકે અહીંયા આપણને આપ્યા છે 8 - 3. હવે આની બાદબાકી કરીએ તો પહેલા સંખ્યા રેખા દોરી દેવાની આપણે. 0 1 2 3 4 5 6 7 અને 8. હવે 8 થી પહેલો અંક ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. આની અંદર ડાબી બાજુ કેટલા અંક? તો 3 અંક. 1 2 અને 3. પાછા આપણે 3 અંક અહીંયા આપીએ તો અહીંયા કેટલા આવશે? કેટલા આવશે? તો જે રીતે સરવાળામાં કરીએ છીએ જે રીતે બાદબાકીમાં પહેલામાં જમણી છે તો આમાં ડાબી કરતા આપણે લખવાનું 8 થી 3 એકમ અંતર કઈ બાજુ? ડાબી બાજુ ખસતા કેટલા મળે છે? 5 મળે. અહીંયા આપણે લખવાનું 8 - 3 = 5. તો આપણને ખબર છે 8 - 3. આપણે એમનેમ તો સંખ્યા રેખા વગર તો આપણને ખબર જ છે કે એની બાદબાકી કેવી રીતે થાય છે. પણ આપણે અહીંયા સંખ્યા રેખાની મદદથી શીખીને જોયા કે એની અંદર કેવી રીતે આપણે બાદબાકી કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે બીજું જોઈએ 6 - 2. 6 - 2. તેની અંદર પહેલા આપણે સંખ્યા રેખા દોરી દીધી. 0 1 2 3 4 5 6 અને 7. ક્યાંથી 6 થી આપણે 2 1 અને 2 અહીંયા ખસી ગયા આપણે તો કેટલા આવ્યા? 4. તો આપણને ખબર પડી કે કેવી રીતે આપણે એને ખસવાનું છે. તો અહીંયા આપણે પોઈન્ટમાં લખીએ તો પહેલો અંક તો 6 થી 2 એકમ અંતર કઈ બાજુ છે? તો એકમ અંતર ડાબી બાજુ ખસતા કેટલા મળે છે? 4 મળે. તો અહીંયા આપણે લખી દઈએ 6 - 2 = 4. આ રીતે આપણે એની અંદર બાદબાકી કરી શકાય છે. જે સંખ્યા આપણને આપી હોય એની અંદરથી આપણે બાદબાકી કરી શકીએ છીએ. પછી જો બીજો એક જોઈએ દાખલો 7 - 3. 7 - 3. તેની અંદરની સંખ્યા રેખા આપણે દોરી દઈએ. 0 1 2 3 4 5 6 7 અને 8. તો 7 થી સ્ટાર્ટ કરીએ 3 એકમ 1 2 અને 3. તો 3 એકમ અંતર અહીંયા આપણે અહીંયા કેટલા મળે છે? આપણને 4 મળે છે. તો અહીંયા આપણે લખીએ કે 7 થી 3 એકમ અંતર કઈ બાજુ? ડાબી બાજુ ખસતા. તો ડાબી બાજુ ખસતા કેટલા મળે છે? 4 મળે. તો અહીંયા આપણે લખી દઈએ 7 - 3 = 4. તો 7 - 3 બરાબર કેટલા થઈ ગયા? 4. તો આ રીતે આપણે એની અંદર સંખ્યા જે આપણને આપી હોય એની બાદબાકી કરી શકાય છે. ઉદાહરણ તરીકે બીજા બધા આપણે તમને આપું છું તમારે જાતે કરવાનું. 8 - 5 અને 5મા નંબરનો છે 5 - 4. આ બે જે દાખલા છે એ બે દાખલા તમારે જાતે કરવાના છે. બરાબર. તમે જાતે પ્રયત્ન કરશો એટલે તમને ખબર પડી જશે કેવી રીતે આપણે આ રીતે સંખ્યા રેખાની મદદથી બાદબાકી કરી શકાય
છે આટલું તમે લખી દો। પછી આપણે આગળ જોઈએ ગુણાકાર, સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરવો। હવે જો ગુણાકારની અંદર આપણને શું કરવાનું છે ની થોડું આનાથી થોડું અલગ છે કે ગુણાકારની અંદર જે પહેલો અંક છે એટલા અંક આપણે એટલા અંક જોડી લેવાના, એટલા સ્ટેપ લેવાના અને બીજા અંક હોય એટલા સ્ટેપ આપણે એને ખસવાના, એટલે એટલા અંક આપણે ખસવાનું છે। તો એને કેવી રીતે આપણે કરી શકીએ કે જે અંક આપણને આપેલા છે એ અંકની મદદથી આપણે એને ગુણાકાર કેવી રીતે કરી શકાય છે। તો સંખ્યા રેખાની મદદથી ગુણાકાર, સંખ્યા રેખાની મદદથી ગુણાકારની અંદર આપણે ઉદાહરણ સમજીએ એટલે આપણને વધારે આઈડિયા આવશે કે કેવી રીતે આપણે કરવાનું છે। દાખલા તરીકે 2 * 6। હવે આની અંદર જો તો 2 * 6 કરી આપણે તો એની જે અંક આપણે આપ્યો છે તે 2 * 6 ની અંદર આપણે ખબર પડે કે કેવી રીતે આપણે સંખ્યા લેવાની છે એની અંદર। તો 2 * 6 તો આપણે પહેલા સંખ્યા રેખા અહીંયા દોરી દઈએ। આપણે 2 * 6 નો જવાબ તો ખબર જ છે મોઢે તો આવે જ છે। તો આપણે સંખ્યા રેખાની મદદથી 3 4 5 6 7 8 9 10 11 12 બરાબર। આપણે સંખ્યા રેખા દોરી દીધી। હવે 2 અહીંયાથી જો તો 2 અંકથી 0 થી સ્ટાર્ટ કરવાનું અને 2 અંક જોડે આપણે સ્ટેપ લેવાના। કેટલા વખત ખસવાનું તો 6 વખત। તો જો 2 સંખ્યા જોડે લેવાની 0 થી સ્ટાર્ટ કરીએ તો 2 સંખ્યા લે 1 અને 2 તો આ 2 ઉપર આવી ગયા આપણે। પછી બીજા 2 તો કેટલા આવી ગયા 4 ઉપર આવી ગયા બરાબર। તો એ રીતે આપણે અંક જો 2 તો 6 8 10 12 તો કેટલી વખત તો જો 1 2 3 4 5 અને 6 બીજો અંક આપ્યો છે એટલી વખત આપણે એને ખસવાનું છે। કે પહેલું 0 દરેકની અંદર આમાં 0 થી સ્ટાર્ટ થશે। કેટલાથી થશે 0 થી સ્ટાર્ટ થશે અને 0 થી સ્ટાર્ટ કરવાનું અને પહેલો અંક આપ્યો એટલા અંક જોડે ખસવાનું। જો પહેલો અંક 2 આપ્યો છે તો 2 અંક ખસે છે। આપણે 0 થી સ્ટાર્ટ કરીએ તો 1 અને 2 ઉપર આવી જાય, પછી 2 3 અને 4 ઉપર આવી જાય, પછી 5 અને 6 ઉપર આવી જાય, 7 અને 8 ઉપર આવી જાય। એ રીતે 2 અંક આપણે ખસીને એને લખવાનું છે। આની અંદર કોઈ પદ્ધતિ આપણે એને લખવાનું 2 * 6 = 6 × 12 તો ડાયરેક્ટ આપણે અહીંયા જવાબ લખી દીધો કે જે આપણે આપ્યો તો એ પ્રમાણે આપણે એને કરી દીધો। દાખલા તરીકે 3 × 2 3 × 2 હવે આનો આપણે ગુણાકાર કરવો છે તો 3 × 2 કરવો છે તો 3 × 2 ની અંદર આપણે કેવી રીતે કરી શકીએ છીએ જોઈએ આપણે। તો એને શું કરવાનું તો અહીંયા પહેલા આપણે સંખ્યા રેખા દોરી દઈએ। અહીંયા આંક લખી દઈએ 0 1 2 3 4 5 6 7 અને 8 તો 3 અંક ખસવાનું કેટલી વખત 2 વખત ખસવાનું 1 2 3 તો પહેલું આપણે 3 અંક ખસે તો 3 ઉપર આવી જશે અને બીજી વખત 2 વખત ખસવાનું એટલે 1 પછી 1 2 3 અહીંયા 6 આવી ગયો તો અહીંયા 2 તો આપણે બીજો અંક છે એટલી વખત જ આપણે ખસવાનું છે 3 × 2 બરાબર 3 × 6 તેનો જવાબ આપણે કેટલો મળી ગયો 6 મળી જશે। તો આ રીતે આપણે જો સંખ્યા રેખાની મદદથી આપણે જે છે બરાબર તેને ગુણાકાર કરો તો આ રીતે આપણે એને લખવાનું છે। હવે જો બાકીના દાખલા તમારે જાતે કરવા આપું છું તમને 3 × 3 5 × 2 3 × 3 5 × 2 અને બીજો છે 2 × 4 આ ત્રણ દાખલા છે એ ત્રણે ત્રણ દાખલા તમારે જાતે કરવાના છે બરાબર। વ્યવસ્થિત રીતે સારા અક્ષરે દરેક વિદ્યાર્થીએ લખવાના રહેશે। એ જે દાખલા આપણને આપેલા છે એ દાખલા તમારે કરવાના છે ગુણાકારની અંદર એ રીતે આપણે હવે કરી શકાય છે। તો બીજો પોઈન્ટ આપણે શીખવાનો છે પૂર્ણ સંખ્યાના સરવાળાના
ગુણધર્મો બરાબર તો પૂર્ણ સંખ્યાના સરવાળાના ગુણધર્મો હવે આ ગુણધર્મો આપણે એની અંદર શીખવાના છે તો આપણે આગળ શીખી ગયા છે તો રિવિઝન કરીએ છીએ તો રિવિઝનની અંદર બી આપણે એને શીખીએ કે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો કયા કયા છે ને એનો ઉપયોગ કેવી રીતે આપણે કરી શકાય છે તો પૂર્ણ સંખ્યાના સરવાળાના વિશેના જે ગુણધર્મો છે ટોટલ 4 ગુણધર્મો છે તો એની અંદર આપણે પહેલો ગુણધર્મ જોઈએ સમરૂપતાનો ગુણધર્મ સમરૂપતાનો બરાબર તો સમરૂપતાનો ગુણધર્મ શું કહે છે કે સમરૂપતાના ગુણધર્મની અંદર શું હોય તેની અંદર કેવી રીતે આપણને આપેલું તો સમરૂપતાનો ગુણધર્મ છે એ સમરૂપતાના ગુણધર્મની અંદર એવું કહે છે કે કોઈપણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા મળે સમરૂપતાનો ગુણધર્મ છે તો પૂર્ણ સંખ્યા જ મળે કોઈપણ બે પૂર્ણ સંખ્યા લઈએ આપણે તો કોઈપણ બે પૂર્ણ સંખ્યાનો ગુણ આપણે સરવાળો છે પૂર્ણ સંખ્યા મળે છે તો પૂર્ણ સંખ્યા તો એની અંદરથી કોઈપણ બે પૂર્ણ સંખ્યા લઈએ આપણે દાખલા તરીકે અહીંયા કોઈ ઉદાહરણથી સમજીએ કે 3 + 2 બરાબર કેટલા આવે 5 તો 3 એ પૂર્ણ સંખ્યા 2 પૂર્ણ સંખ્યા અને 5 પણ પૂર્ણ સંખ્યા છે એટલે કે એનો જવાબ કેટલો મળે પૂર્ણ સંખ્યા કોઈપણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો તમે કરો 10 + 5 બરાબર કેટલા થાય 15 તો 10 એ પૂર્ણ સંખ્યા 5 એ પૂર્ણ સંખ્યા અને 15 પણ કેવી છે પૂર્ણ સંખ્યા આપણને આપેલી છે તો આ પહેલો ગુણધર્મ ફરી એકવાર યાદ રાખજો કે કોઈપણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે બરાબર કે પહેલો ગુણધર્મ પછી બીજો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ તો ક્રમનો ગુણધર્મની અંદર જોવાનું છે તો ક્રમનો ગુણધર્મ શું કોઈપણ બે પૂર્ણ સંખ્યાનો ક્રમ બદલી આપે ક્રમ બદલીએ અને જો જવાબમાં ફેરફાર ન થાય તો એ જ ગુણધર્મની અંદર કે ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ એનું શું આવે સરખું આવે જવાબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં તો પરિણામ સરખું આવે છે બરાબર તો આપણે એને કહી શકીએ કે એ ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે કે એને અદલા બદલી ક્રમ બદલી નાખે દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છીએ 4 + 5 બરાબર કેટલા થશે 9 તો આનો ક્રમ બદલી નાખે 5 + 4 કરે તો પણ શું આવ્યો 9 તો જવાબમાં કોઈ ફેરફાર થતો નથી આપણે ક્રમ બદલી નાખીએ છીએ પણ જવાબમાં એને જ જવાબ રહે છે દાખલા કે 10 + 3 બરાબર 13 થશે તો ક્રમ બદલી નાખીએ કેવી રીતે તો 3 + 10 બરાબર પણ કેટલા થશે 13 થશે એટલે જવાબમાં કોઈ ફેરફાર થતો નથી માટે આપણે એની અંદર કહી શકીએ કે ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે પછી આવે છે જૂથનો શાનો આવે છે જૂથનો ગુણધર્મ હવે જૂથનો ગુણધર્મ આપણે જોઈએ છે કે જે સંખ્યા આપણે આપી છે તો એની અંદર એ જૂથનો ગુણધર્મ એની અંદર લાગુ પડે છે કે નહીં એ આપણે જોવો છે તો સરવાળો કોઈ પણ જૂથની અંદર કરવામાં આવે બરાબર તો એની અંદર કોઈ પણ જૂથની અંદર આપણે સરવાળો કરીએ પણ જવાબમાં કોઈ ફેરફાર ન થાય તો આપણે કહી શકીએ કે સરવાળાનો ગુણધર્મ લાગુ પડે છે કે જૂથની અંદર એ સરવાળાનો ગુણધર્મ એનો લાગુ પડે છે દાખલા તરીકે અહીંયા આપણે ઉદાહરણ તરીકે સમજવું છે એની અંદર કે 3 + 2 + 4 હવે આનો આપણે સરવાળો કરીએ તો 3 + 2 એટલે 5 + 4 બરાબર 9 તો આનો જવાબ 9 આવ્યો હવે જૂથ બદલી નાખ્યા જૂથ બદલી નાખી એટલે આની અંદર અલગ કરી દીધું દાખલા તરીકે 2 + 4 + 3 તો 4 ને 2 6 + 3 બરાબર 9 એટલે જવાબમાં કોઈ ફેરફાર થતો નથી કે એનો જે જવાબ છે એ જવાબની અંદર કોઈ ફેરફાર થયો નહીં તો આ રીતે આપણે એનો જૂથના ગુણધર્મનો ઉપયોગ કરી શકાય છે કે જૂથની અંદર કોઈ પણ સંખ્યાને કોઈ પણ ક્રમમાં બદલવામાં આવે તો પણ એના જવાબની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી તો ફેરફાર થતો નથી માટે આપણે એની અંદર કહી શકીએ કે જૂથનો ગુણધર્મ એની અંદર લાગુ પડે છે બરાબર તો સમરૂપતાનો ક્રમનો અને જૂથનો ગુણધર્મ પછી આવે છે તટસ્થ સંખ્યા તો તટસ્થ સંખ્યાનો ગુણધર્મ છે તો તટસ્થ સંખ્યાના ગુણધર્મની અંદર કોઈ પણ સંખ્યા હોય આપણને કોઈ પણ સંખ્યા આપેલી હોય અને એ સંખ્યાની અંદર આપણે તટસ્થ સંખ્યા એટલે શું કે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો સરવાળો શૂન્ય સાથે કરવામાં આવે આની સાથે શૂન્ય સાથે તો શૂન્ય સાથે કરવામાં આવે બરાબર શૂન્ય સાથે સરવાળો તો જવાબ આપણને સંખ્યા પોતે જે સંખ્યા પોતે જ આપણને જવાબ મળે છે માટે આપણે એની તટસ્થ સંખ્યાનો ગુણધર્મ આપણે 6 + 0 બરાબર 6 પછી 15 + 0 બરાબર
બરાબર 15 બરાબર તો સંખ્યા પોતે જ મળે એની અંદર એ સંખ્યા જે છે એ સંખ્યાને પોતે જ મળે છે તો સંખ્યા પોતે મળે માટે આપણે એની અંદર તટસ્થ સંખ્યાનો ગુણધર્મ આ રીતે આપણે એને કહી શકીએ છીએ તો કોઈ પણ સંખ્યાનો સરવાળો શૂન્ય સાથે કરવામાં આવે એટલે કે શૂન્ય સાથે સરવાળો કરવામાં આવે છે ત્યારે આપણને જવાબ મળે છે તટસ્થ સંખ્યાનો તો અહીંયા જો તો સરવાળા માટેની તટસ્થ સંખ્યા તો એક આ વસ્તુ યાદ રાખવાની છે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ થાય શૂન્ય તો સરવાળા માટેની તટસ્થ સંખ્યા શૂન્ય થાય આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે એની અંદર જે સરવાળા માટેની જે સંખ્યા છે બરાબર એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા આપણે આ શૂન્ય લઈ શકાય છે બરાબર તો આ એના સરવાળા માટેના ગુણધર્મો છે તો સરવાળા માટે પૂર્ણ સંખ્યાના સરવાળા માટેના ગુણધર્મો તો પૂર્ણ સંખ્યાના સરવાળા માટેના ગુણધર્મો ટોટલ 4 છે એની અંદર પહેલો છે સમૃદ્ધતાનો ગુણધર્મ તો એને યાદ કરીએ કે સમૃદ્ધતાનો ગુણધર્મ એટલે શું તો સમૃદ્ધતાનો ગુણધર્મ એટલે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો શું મળે છે પૂર્ણ સંખ્યા જ મળે છે તો અહીંયા આપણે લખ્યું કે 3 + 2 = 5 10 + 5 = 15 એટલે કે એનો જે જવાબ છે એ જવાબ આપણને એને મળે છે બરાબર પછી ક્રમનો ગુણધર્મ તો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે પૂર્ણ સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો પણ જવાબ આપણને એનો એ જ મળે પરિણામ સરખું મળે અથવા જવાબ સરખો મળે તો જો અહીંયા ક્રમ બદલે 4 + 5 = 9 તો 5 + 4 = પણ કેટલા થાય છે 9 થાય છે કે એની અંદર કોઈ જવાબમાં ફેરફાર થતો નથી માટે આપણે એની અંદર છે કે એનો ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે પછી જૂથનો ગુણધર્મ તો જૂથના ગુણધર્મની અંદર પણ શું છે તો જો કોઈ પણ જૂથમાં પૂર્ણ સંખ્યાનો સરવાળો કોઈ પણ જૂથમાં કરવામાં આવે તો જવાબમાં કોઈ ફેરફાર થતો નથી તો જવાબમાં કોઈ ફેરફાર થતો નથી માટે આપણે એની અંદર કહી શકીએ કે એમાં પણ જૂથનો ગુણધર્મ જો અહીંયા આપણે કર્યું કે 9 બટ એનો જવાબ આપણે જૂથ બદલી નાખ્યું પણ જવાબમાં કોઈ ફેરફાર થતો નથી માટે આપણે એને કહી શકીએ કે આની અંદર પણ આપણે જૂથનો ગુણધર્મ લાગુ પડે છે પછી તટસ્થ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરવામાં આવે તો જવાબ આપણને સંખ્યા પોતે મળે છે તો સંખ્યા પોતે મળે માટે આપણે એમ કહી શકીએ કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા શૂન્ય થાય કઈ થાય સરવાળા માટેની તટસ્થ સંખ્યા શૂન્ય થાય હવે આપણે જે 9 પોઈન્ટ શીખવાનો છે પૂર્ણ સંખ્યાના ગુણાકારના ગુણધર્મો તો પૂર્ણ સંખ્યાના ગુણાકારના ગુણધર્મો છે બરાબર એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તમને શીખવાડીશું